ભાવનગરમાં પણ સતત બીજા દિવસે તોફાન સાથે વરસાદનો કહેર જોવા મળ્યો। તળાજા તાલુકામાં કરા સાથે ધોધમાર વરસાદ, અલંગ, મણાર, સોસિયા, ત્રાપજ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે। વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। તો આ સીધા જ દ્રશ્યો ભાવનગરના કે જ્યાં કરા સાથે વરસાદ ખાબક્યો છે અને આ કરા સાથેના વરસાદને લઈ લોકોને પણ હાલાકી, આ સાથે ખેડૂતોને પણ નુકસાન। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પાર્થ, ભાવનગરમાં કયા વિસ્તારમાં વરસાદ અને કયા વિસ્તારમાં આ પ્રકારે કરા સાથે વરસાદ છે? જી જણાવી દો, ભાવનગર જિલ્લામાં હવે વરસાદ છે તે બરબાદીનો માવઠું સાબિત થઈ રહ્યું છે। ખાસ કરીને આજે તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકના જે દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રીતસરના મોટા કરા છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર પડી રહ્યા છે। ખાસ કરીને તળાજા તાલુકાના જે પંથકની વાત કરવામાં આવે તો અલંગ, મણાર, ત્રાપજ, ભાખલ સહિતના જે ગ્રામ્ય પંથકો આવેલા છે કે જ્યાં છેલ્લા 1 કલાકથી વધુ સમયથી આજે કમોસમી માવઠું છે તે વરસી રહ્યું છે। ખાસ કરીને સોસિયા અને જે ત્રાપજના આસપાસનો કોસ્ટલ વિસ્તાર છે કે જ્યાં બાગાયતી પાક એટલે કે કેરીમાં ભારે નુકસાની સહન કરવાનો વારો આવશે, કારણ કે ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત કેરી હોય છે કે જેનું વિદેશમાં પણ એક્સપોર્ટ થતું હોય છે। પરંતુ જે પ્રમાણે આજે કમોસમી માવઠું વરસ્યું છે તેના કારણે ખેડૂતોને અને આ સાથે જે બાગાયતી પાકમાં વ્યાપક નુકસાન છે તે સંકટ તોળાઈ રહ્યું છે। અને હાલ જો વાત કરવામાં આવે ભાવનગર જિલ્લાની તો મહુવા, તળાજા, પાલીતાણા અને ભાવનગર શહેર આમ તમામ તાલુકા અને ગ્રામ્ય પંથકની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સાથે જ મિની વાવાઝોડા સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। અને આ તળાજા તાલુકાના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં કરા સાથે વરસાદ છે તે ખાબકી રહ્યો છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આપણી સાથે તળાજાના સ્થાનિક હરેન્દ્રસિંહ ગોહિલ પણ જોડાઈ ચૂક્યા છે। જી હરેન્દ્રસિંહ, આપ અત્યારે જે વિસ્તારમાં છો ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલા સમયથી આ પ્રકારે ત્યાં વરસાદ છે? જી ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને જ્યારે આંબે મોર આવ્યા હતા ત્યારે ખેડૂતોને ખૂબ સારી આશા અને અપેક્ષા હતી, પરંતુ કમનસીબે 1 અઠવાડિયું જે ઝાકળ પડ્યું એની હિસાબે મોટાભાગનો મોર છે એ બળીને ખરી ગયો હતો। એટલે એમ કહી શકાય કે ખેડૂતોને 60% તો નુકસાન ઓલરેડી અગાઉ થઈ ગયું હતું। અને આ જે લગભગ 11-12 વાગ્યાથી અમારા વિસ્તારની અંદર કરા સાથે વરસાદ પડવાનું ચાલુ થયું છે, આની હિસાબે અત્યારે જે કેરી જે છે ઉતરે એવી હતી અથવા તો થોડી ઉતરવાની વાર હતી, એ બધો જ માલ જે હતો એ કેરી આંબાની ઉપર જે હતી અત્યારે મોટા કરા સાથે જે વરસાદ પડી રહ્યો છે અને સાથે પવન પણ છે, એટલે એની હિસાબે કેરીને ખૂબ મોટું નુકસાન અત્યારે ખેડૂતોને આ વિસ્તારમાં છે। એટલે ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો હોય એવી પરિસ્થિતિ અત્યારે છે। આંબાના ઈજારા મોટા ભાગના અપાણેલા હોય છે, તો જે લોકોએ ઈજારા રાખ્યા છે એમની પણ હાલત ખૂબ કફોડી થઈ છે અને હજી કદાચ 2-3 દિવસે આ પરિસ્થિતિ રહે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાની સંભાવના છે। ખાસ કરીને અત્યારે જે કરા પડે છે એ કેરી ઉપર પછડાય છે, કેરીને અડે છે, એટલે એ કેરી પણ ખરાબ થાય છે અને નીચે પડે છે એ તો ઓલરેડી થાય જ છે। એટલે આમ ખેડૂતોને અત્યારે આ વાવાઝોડું અને વરસાદથી ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। જી નરેન્દ્રસિંહ, કેરી સહિત અન્ય કયા પાકોને નુકસાન થઈ શકે છે તળાજામાં? કેટલા હેક્ટર વિસ્તારમાં નુકસાન? ખાસ કરીને અમારો તળાજા વિસ્તાર જે છે શેત્રુંજી કેનાલ નો વિસ્તાર છે, એમાં ઉનાળુ મગફળી અત્યારે હોય છે, પછી તલ હોય છે, બાકીના જે પાકો છે માલઢોરના ઘાસચારા માટેના હોય છે, એમાં ખાસ કરીને મગફળી જે ઊભી છે એને હજી ઓછો વાંધો આવશે, પણ જે ખેડૂતોએ મગફળી કાઢવાનું શરૂ કરી દીધું હતું એમના ખેતરમાં પડી છે, એટલે મગફળી પણ કાળી પડી અને બગડી જાય છે અને સામે માલને નિરણ માટે જે સારોલું કહેવાય છે એ પણ બધું કાળું પડી જાય છે, જે માલઢોરને ખાઈ શકે એવી પરિસ્થિતિ ન હોય। એટલે આમ ખેડૂતોને ડબલ માર આ કમોસમી વરસાદથી પડવાનો છે। જી નરેન્દ્રસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અલંગ, મણાર, સોસિયા, ત્રાપજ સહિતના વિસ્તારમાં વરસાદ છે। બપોર બાદ અચાનક જ આ પ્રકારે કરા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે અને જેને લઈ ખેડૂતો હાલ અત્યારે ચિંતિત।